ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। Amen.
કહેશે સંભવામી યુગે યુગે. યુગે યુગે શબ્દ વાપરી અને ભગવાન કહેશે જ્યારે પણ આવશ્યકતા પડે ત્યારે, જ્યારે પણ જરૂર જણાય ત્યારે અહમ સંભવામી. અને આ મંગલમય પરમાત્માની અનંત કરુણા છે કે જ્યારે જ્યારે સૃષ્ટિ ઉપર, પૃથ્વી ઉપર જરૂર જણાય ત્યારે પરમાત્મા પોતાની યોગ નિદ્રા અનંત શયનનો ત્યાગ કરી અને પૃથ્વી ઉપર અવતરિત થાય છે. ભગવાન નારાયણ કે વિષ્ણુ કે જે અનંત શાયી છે, અનંતનાગ શેષ નાગ ઉપર શયન કરનાર છે, હંમેશા યોગ નિદ્રામાં એ રહેનાર છે. પણ જ્યારે જ્યારે બ્રહ્માંડમાં જરૂર પડે ત્યારે પોતાની યોગ નિદ્રાનો અનંત શયનનો ત્યાગ કરી અને પરમાત્મા અવતરિત થાય છે. તો અહીંયા પણ ભગવાને જે કહ્યું છે સંભવામી યુગે યુગે, યુગમાં જ્યારે પણ જરૂર પડે, જે પણ યુગમાં જરૂર પડે ત્યારે અહમ સંભવામી, હું પોતે પ્રગટ થઉં છું. આત્માનમ સૃજામી, ત્યારે હું પોતાને સર્જન કરું છું. આત્માનમ સૃજામી એનો અર્થ છે અવતાર દેહમ સૃજામી, એક અવતાર દેહનું હું સર્જન કરું છું કે જે અવતાર દેહ દ્વારા કોઈ પણ કાર્ય કરવું સંભવ છે. ભગવાન જે પણ કાર્ય કરવા માગે એ અવતાર દેહ દ્વારા એમના માટે કરવું સંભવ છે. તો આત્માનમ સૃજામીનો અર્થ થાય છે અવતાર દેહમ સૃજામી, પોતાના જ માંથી એક દેહનું સર્જન ભગવાન કરે છે, પરમાત્મા કરે છે. અને એક અંશ પણ એ દેહમાં એમનો પ્રગટ થઈ જાય તો એમનાથી પણ સર્વ કોઈ કાર્ય કરવા સંભવ બને છે. ભગવાન શા માટે પૃથ્વી પર આવે છે? તો ભગવાન બે બાબત મુખ્યતયા દર્શાવે છે. કારણ કે પ્રભુથી આ બે બાબત સહન નથી થતી. કઈ બે બાબત? તો કે એક તો એમના ભક્તો હેરાન થાય, મુશ્કેલીમાં આવે. ધર્મનું પાલન કરનાર વ્યક્તિ મુશ્કેલીમાં આવે, એ ભગવાનથી સહન થતું નથી. અને ધર્મનું પાલન કરનાર મુશ્કેલીમાં ક્યારે આવે? જ્યારે અધર્મી માથું ઉચકે. તો દુષ્ટજન જ્યારે માથું ઉચકે તો એ પણ પ્રભુથી સહન થતું નથી. તો આવી બે સ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે ભગવાન જરૂર અવતાર ધારણ કરે છે. અને એ બે સ્થિતિ કેટલા અંશે કઈ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે અવતાર ધારણ કરે છે એ પરમાત્મા સ્વયં નિશ્ચિત કરે છે. કોઈ મનુષ્ય એ નિશ્ચય કરી શકે નહીં. એટલા માટે જ આપણે આજે એવું ના કહી શકીએ કે આજે અધર્મ જ ફૂલ્યો ફાલ્યો છે, દુષ્ટજનોનું રાજ્ય છે, માટે ભગવાને આવવું જોઈએ. એ આવવું જોઈએ એવું કહેનારા આપણે કોણ? ઈશ્વર જાણે છે ક્યારે આવવાનું છે, ક્યારે એમણે કાર્ય કરવાનું છે. કારણ કે ઈશ્વર ક્યારેય પોતાના કર્તવ્યથી ચ્યુત થતા નથી. જીવ પોતે કર્તવ્યથી ચ્યુત થાય એ મોડો પડે, પરંતુ ઈશ્વર ક્યારેય પણ મોડા પડતા નથી. એ પોતાના કર્તવ્યથી, ધર્મથી, એને જે કરવાનું છે એનાથી એ ક્યારેય પણ ચ્યુતિ પામતા નથી. તો એમની દ્રષ્ટિએ જ્યારે અધર્મ વૃદ્ધિ પામી ગયેલો કહેવાશે, એમની દ્રષ્ટિએ જ્યારે ધર્મની ગ્લાનિ થયેલી કહેવાય, ત્યારે પરમાત્મા અવતાર ધારણ કરે છે. અહીંયા સ્વાભાવિક જ આપણને પ્રશ્ન થાય કે આ બધું કાર્ય ભગવાન સંકલ્પ માત્રથી કેમ નથી કરી નાખતા? આટલું બધું કષ્ટ શા માટે ઉઠાવે છે? પૃથ્વી પર એમને આવવાની જરૂર શું છે? કારણ કે આમ તો સમસ્ત સૃષ્ટિ પ્રભુનો સંકલ્પ માત્ર છે. એમને જે કંઈ પણ કરવું હોય એ સંકલ્પ માત્રથી કરી શકે છે, સત્ય સંકલ્પ છે. આ સમગ્ર સૃષ્ટિનું સર્જન પણ એમણે સંકલ્પ માત્રથી જ કરેલું છે. તો પછી દુષ્ટજનોનો સંહાર કરવો હોય કે ભક્તોનું રક્ષણ કરવું હોય, એના માટે આટલું બધું કષ્ટ ઉઠાવવાની જરૂર શું? દેવકીથી જન્મ લેવાની, એ પછી જેલખાનામાં જન્મ લેવાનો, આ બધા કષ્ટ ઉઠાવવાની ભગવાનને જરૂર શું છે? માત્ર સંકલ્પ કરીને બધું કાર્ય કરી દેતા હોય તો, કારણ કે એ સત્ય સંકલ્પ જ છે. અને આ બધું કાર્ય એક ક્ષણ માત્રમાં થઈ જાય એવું એમના માટે સંભવ છે.
અને તો પછી એમણે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે 125 વર્ષનું આયુષ્ય ધારણ કરીને શા માટે અહીંયા આ પૃથ્વી પર દોડાદોડી કરવી પડે? ભગવાન કૃષ્ણએ કેટલી ભાગમભાગી કરેલી, અહીંથી તે જ્યારથી જન્મ થયો ત્યારથી શાંતિ છે જ નહીં. જન્મ જ જેલખાનામાં થયો તો ત્યાંથી નીકળવામાંથી જ એમને તો બધા કાર્ય શરૂ કરી દેવા પડ્યા. બીજાને સુવડાવવા પડે ને બધાને નશામાં નાખવા પડે ને દરવાજા ખોલવા પડે. ફરી પાછા વસુદેવ એમને ટોપલામાં મૂકીને નંદબાબાના ઘરે લઈ જાય. આ બધા કોઈ નાના નાના કાર્ય નથી. તો જન્મતાની સાથે છઠ્ઠીના દિવસે જ પૂતના પધારી જાય. તો આ બધું કાર્ય તો સંકલ્પ માત્રથી થઈ શકતું હતું. એટલું જ નહીં, અંત સુધી મહાભારતનું આટલું મોટું એમણે યુદ્ધ કરાવ્યું. શું દુર્યોધન આદિનો નાશ પ્રભુ સંકલ્પ માત્રથી ન કરી શક્યા હોત? બધું જ કરી શકે. છતાં પણ ભગવાન સંકલ્પ માત્રથી નથી કરતા. એનાથી ભગવાન બે વાત દર્શાવવા માંગે છે. એક તો એ કે ઈશ્વરને ક્યારેય પણ આલસ્ય સ્પર્શતી નથી. એમને ક્યારેય પણ આળસ નથી શ્રમ કરવામાં, કર્મ કરવામાં. જેવી રીતે મારા શરીરને સંભાળવા માટે મારા હાથ પગ તરત જ કાર્યરત થઈ જાય એને સરખું કરવા માટે, એટલું જ નહીં, આપણા શરીરને ખવડાવતા ખવડાવતા કે નવડાવતા આપણે થાકીએ છીએ ખરા? કેટલા વર્ષો સુધી રોજ ઉઠીને મોઢામાં નાખવાનું જ થાય છે. એ પણ એક વાર નહીં, દિવસમાં 3 વાર ને શક્ય હોય તો 5 વારે થઈ જાય. તો અનેક વખત મોઢામાં નાખવાનું થાય છે. આ હાથ ક્યારેય કહેતો નથી કે આવું કામ મારે કેટલી વખત કરવાનું. એ પાછું મોઢામાં અંદર જવાનું, થૂકને અડવાનું, વારંવાર ધોવાનું, આવું કામ કેટલી વખત કરવાનું, એવું આપણે વિચારતા નથી. રોજ ઉઠીને શરીરને નવડાવવું પડે છે, ગંદકી સાફ કરવી પડે છે. તો એનાથી કંટાળો આવતો નથી. શા માટે? કારણ કે આ શરીરની સાથે આત્મભાવ છે, આત્મીયતા છે, અને માટે એવો કોઈ કંટાળો આવતો નથી. તો આ જે સમગ્ર સૃષ્ટિ જે છે એ ઈશ્વરનો વિરાટ દેહ છે. અને એમાં પણ કંઈક કરવાનું હોય તો ઈશ્વરને ક્યારેય કંટાળો આવતો નથી. એના પ્રત્યે ક્યારેય આળસથી ગ્રસ્ત થતા નથી. અને માટે સંકલ્પથી થઈ શકતું હોવા છતાં પણ ઈશ્વર સ્વયં અવતાર ધારણ કરીને આ પૃથ્વી પર આવે છે. અને ઘણા બધા મહાન મહાન કાર્યોને એ પાર પાડે છે. કોઈ કહે કે આ સમાધાન કંઈ રૂચે એવું નથી. મનુષ્ય પાસે તો સંકલ્પ શક્તિ નથી. એ જો સંકલ્પથી એને એવું થઈ જતું હોત કે હવે ભૂખ લાગી છે અને સંકલ્પ માત્રથી એ ભૂખ જતી રહેતી હોત તો એ ખાવાનું કામ કરત નહીં. અને ખાવાનું ના હોત તો બીજા કોઈ કામ કરત ખરો? બધા કામ શેના માટે થાય છે? એના માટે જ થાય છે. તો કે મનુષ્યમાં તો શક્તિ નથી સંકલ્પ કરવાની. એ સત્ય સંકલ્પ નથી અને એને કરવું જ પડે. કોઈ છૂટકો નથી એની પાસે. રોજ રોજ ખાવું પડે, નાહવું પડે, રોજ રોજ ઓફિસે જવું પડે, ઘર સાફ કરવું પડે, કપડાં ધોવા પડે, આ બધું કરવું જ પડે. કોઈ છૂટકો નથી અને એટલા માટે એ કરે તો બરાબર છે. પરંતુ ઈશ્વર પાસે તો સત્ય સંકલ્પની શક્તિ છે અને એટલે એ સંકલ્પથી જ કરી નાખે એ જ વધારે યોગ્ય છે. આ બધું કષ્ટ ઉઠાવવાની જરૂર પડે નહીં. તો હજુ એનો આગળ જવાબ આપતા શ્રી રામાનુજાચાર્યજી ખૂબ સરસ પ્રતિપાદન કરે છે. એમનો મત છે કે ભગવાન કદાચ દુષ્ટોનું હનન તો સંકલ્પ માત્રથી કરી નાખે, થઈ જાય, પરંતુ ભગવાન માત્ર એ કાર્ય માટે આવતા નથી. ભગવાન મુખ્ય કાર્ય દર્શાવે છે સાધુનામ પરિત્રાણાય. જે સાધુ પુરુષ છે, જે ભગવત ભક્ત છે, એનું રક્ષણ કરવાને અર્થે પ્રભુ પૃથ્વી પર આવે છે. અને રક્ષણ એટલે કઈ રીતે? તો કે ભગવત સંબંધી એમની જે પણ ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે પ્રભુ અવતરિત થાય છે. તો ભગવત ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવી. અને ભગવત ભક્તની ઈચ્છા શું હોય? ભગવાનના દર્શન થાય, ભગવાનનો સ્પર્શ થાય,
ભગવાનની દિવ્ય ગંધનું ગ્રહણ થાય, ભગવાનની લીલાઓને હું જોતો રહું, આ ભગવાનના ભક્તની ઈચ્છાઓ હોય છે. એટલે રામાનુજાચાર્યજી કહેશે કે ભગવાન કોઈ કંસ કે રાવણને મારવા માટે થોડા પૃથ્વી પર આવે છે. એ તો શેના માટે આવે છે? તો કે કૌશલ્યા યશોદા જેવી મૈયાઓના ઉદ્ધારને માટે આવે છે. ગોપીઓના પ્રેમને ચરિતાર્થ કરવા માટે આવે છે. ગોપ બાલોના સખ્ય ભાવને ચરિતાર્થ કરવા માટે આવે છે. નંદ બાબા જેવાના પિતૃભાવને ચરિતાર્થ કરવા માટે આવે છે. અને આ કાર્ય અવતાર દેહ ધારણ કર્યા વગર સંભવ નથી. જ્યારે ભગવાનના ભક્તો ઈશ્વરના વિરહમાં વ્યાકુળ બનતા હોય, ભગવાનનું દર્શન કરવા માટે એમની આંખો હંમેશા લાલાયિત રહેતી હોય, મનમાં હંમેશા એ જ અભિપ્સા રહેતી હોય કે ક્યારે પ્રભુ આવે, ક્યારે દર્શન કરીએ, ક્યારે એમની સાથે વાર્તાલાપ કરીએ, ક્યારે એમના મધુરા સ્મિતનું અમે દર્શન કરીએ. આ સતત જે એક પ્રકારની અભિપ્સા અંદર હોય છે, એ અભિપ્સાની પૂર્તિને અર્થે ભગવાન અવતાર દેહ ધારણ કરીને આવે છે. તો આ પણ ઈશ્વરની ભક્ત ઉપરની પરમ કૃપા છે. અને ભગવાન જાણે છે કે આ કાર્ય સંકલ્પ માત્રથી કરવું યોગ્ય નથી, બલ્કિ ઈશ્વરના સંદર્ભની ભક્તના હૃદયમાં જે કંઈ પણ ઈચ્છા છે, એ સર્વ ઈચ્છાઓની પૂર્તિ આ અવતાર દેહ ધારણ કરવાથી થાય છે. પણ ભગવાનની એ મહાનતા છે કે ભગવાન ભક્તોને એવું કહેતા નથી કે તમારા ઉપર કૃપા કરવા માટે હું આવેલો છું. જ્યારે વ્યક્તિ કૃપા કરે અને એ કૃપાને એ જો શબ્દ દેહ આપી દે, તો એ કૃપામાં વસ્તુતઃ કોઈ સૌંદર્ય રહેતું નથી. એ કૃપા પણ બહુ વિચિત્ર લાગે. આપણે કોઈના ઘરે ગયા અને આપણે કહીએ કે આ તો હું તમારા ઉપર ઉપકાર કરવા જ તમારા ઘરે આવ્યો, બાકી કંઈ મારે આવવું નહોતું, તો આપણને મનમાં શું થાય? ના આવ્યા હોત તો સારું હતું. આવું કહો અને આવો એના કરતા ના આવ્યા હોત તો સારું હોત. બલ્કિ કહેવાનું શું હોય? મારી ઈચ્છા હતી, આપને મળવાની ઈચ્છા હતી અને માટે હું આવી ગયો. તો સામેની વ્યક્તિને આ શબ્દો સાંભળીને કેવું લાગે? બહુ સારું લાગે કે આ તો એમણે ઈચ્છા કરી, મને યાદ કર્યો, મને મળવા આવ્યા, એ કેટલા બધા સરસ છે. તો આ જે અભિવ્યક્તિ જે છે એ કેટલો બધો ભેદ ઊભી કરી દેતી હોય છે. તો ઈશ્વર પણ જ્યારે અવતાર ધારણ કરે છે, એ એવું કહેતા નથી ગોપીઓને કે હું તો તમારા પર કૃપા કરવા આવ્યો છું, કે નંદ યશોદાને કહેતા નથી કે તમારા ઉપર આ કરુણા મેં કરેલી છે અને એટલા માટે હું તમારા ઘરમાં આવેલો છું, એવું ભગવાન કહેતા નથી. બલ્કિ ભગવાન એવું કહેશે કે યશોદા મૈયાની સાથે રહેવાથી મારું શૈશવ ચરિતાર્થ થયું, મારી બાલ્યાવસ્થા જે છે એ ચરિતાર્થ થઈ, સફળ થઈ, કારણ કે યશોદાના ખોળાને મને ખૂંદવા મળ્યો, એના જેવી ભક્ત માતાના ખોળામાં મને બેસવા મળ્યું. ભગવાન ગોપબાલોને માટે પણ એવું જ કહેશે કે આ ગોપબાલોના લીધે મારી જે એ સખાઓના કારણે મારી જે કુમાર અવસ્થા જે છે એ સફળ થઈ, કે શ્રીદામા વગેરે જેવા સખાઓ મને પ્રાપ્ત થયેલા છે. અને ગોપીઓને જોઈને પણ પ્રભુ એવું જ કહેશે કે ગોપીઓના પ્રેમના કારણે મારી કિશોર અવસ્થા સફળ થયેલી છે, ચરિતાર્થ થયેલી છે. તો આ ઈશ્વરની મહાનતા છે કે જે પોતાના સાનિધ્યથી ભક્ત સફળ થાય એવું કહેતા નથી, પરંતુ ભક્તના સાનિધ્યથી મારું આવું ચરિતાર્થ થયું એવું ભગવાન કહેશે. તો આ કાર્ય પ્રભુ અવતાર દેહ ધારણ કરે ત્યારે જ સંભવ બને. તો જ્યારે આવા અનેક ભક્તોનો સમૂહ એકઠો થાય અને દરેકના હૃદયમાં આવા પ્રકારની અભિપ્સાનો ઉદય થાય કે ક્યારે પ્રભુ સાથેનું મિલન થાય, પ્રભુનો વિરહ એક પળ પણ યુગ જેવી લાગે,
એવી સ્થિતિ જ્યારે અનેક ભક્તોના હૃદયમાં નિર્માણ થાય તો પ્રભુ જરૂર અવતાર ધારણ કરી અને પૃથ્વી પર આવે છે. અને આ કાર્ય સંકલ્પ માત્રથી સંભવ બની શકે નહીં. તો ભક્તોના એક એક દિવસને ચરિતાર્થ કરવા માટે, પરિપૂર્ણ કરવા માટે ભક્તની ઈચ્છા એ જ હોય છે કે મારું જીવન ભગવાનથી પરિપૂરિત થાય, ભગવાનથી હું એક ક્ષણ પણ વેગળો ના રહું, મનમાં હંમેશા પ્રભુનું ચિંતન રહે, શરીરથી પણ પ્રભુનું સાનિધ્ય રહે, એની લીલાઓનું મને દર્શન કરવા મળે. તો પ્રતિક્ષણ એના સાનિધ્યને ભક્ત ઝંખતો હોય છે. અને આવું સાનિધ્ય પ્રભુ અવતાર ધારણ કરે તો જ આપવું સંભવ બને, નહીં તો એ કાર્ય કોઈ રીતે સંભવ નથી. તો ગોપબાલોના જીવનને, નંદ યશોદા દેવકી વસુદેવના જીવનને, ગોપીઓના જીવનને અને એવા અનેક ભક્તોના જીવનને ચરિતાર્થ કરવા માટે, એ ભક્તોની અભિપ્સાને પૂર્ણ કરવાને અર્થે, પ્રભુ પ્રાપ્તિ, પ્રભુ મિલનની જે લાલસા જે છે એ લાલસાને પૂર્ણ કરવાને અર્થે પ્રભુ અવતાર દેહ ધારણ કરે છે. તો રામાનુજાચાર્યજી કહે છે કે ભગવાન આવે છે એ મુખ્ય આ કાર્ય કરવા માટે જ આવે છે. અને દુષ્ટજનોનું હનન તો કેવું છે, તો કે આવ્યો છો તું સાથે સાથે કરતો જાઓ. તો એ કેવું છે, બાય પ્રોડક્ટ છે, એ કોઈ મુખ્ય નથી કે આવ્યો જ છું તો હવે એને સીધા જ કરું. સંકલ્પ માત્રથી સુવડાવી દેવામાં મજા નહીં આવે, કારણ કે એ પણ પ્રભુનું એક સ્વરૂપ છે. એ પણ શક્તિશાળી જે સ્વરૂપ જે છે એને જોઈને પણ ભક્ત ખુશ થાય છે. કંસને પ્રભુ હરાવી દે, એનું હનન કરી દે, કે રાવણની સામે ભગવાન રામ યુદ્ધ કરતા હોય, એનું દર્શન પણ ભક્તને માટે તો આનંદદાયક જ છે. એવા પ્રભુ પણ એના માટે કેવા છે, એના માટે પ્યારા જ છે. તો ભગવાન કહેશે કે આ કાર્ય પણ આવ્યો છો તો હું સાથે સાથે કરતો જાઉં. એ કરવામાં કોઈ મુખ્ય ઉદ્દેશ્ય નથી. ભગવાન કહેશે કે દુષ્ટોનું હનન તો એક ક્ષણમાં પણ થઈ શકે, એટલે જ ભગવાન કુંભકર્ણ જેવાને સુવડાવી પણ દે. તો સુવડાવી દેવું એમના માટે કોઈ કઠિન નથી. ગમે તેને સંકલ્પ કરીને સુવડાવી દે, 6 મહિના પણ સુવડાવી દે, 6 વર્ષે સુવડાવી દે, અને સરખો ન ચાલે તો પૂરેપૂરો પણ સુવડાવી શકે, એમાં કોઈ તકલીફ નથી. તો ભગવાન કહેશે કે મુખ્ય કાર્ય તો આ ભક્તોનો ઉદ્ધાર કરવો, ભક્તોની જે ઈચ્છા છે એને પૂર્ણ કરવી, મારી સાથે રહેવાની, મારી સાથે જીવવાની જે ઈચ્છા છે એને પૂર્ણ કરવા માટે પ્રભુ અવતરિત થાય છે. અને આપણે જાણીએ છીએ કે ભગવાન ભક્તોની સાથે કેટલા બધા એક થઈને રહેશે. ભગવાનનો વ્યવહાર એવો હોય છે કે જાણે પોતે એ લોકો સાથે રહી અને ધન્ય થયેલા છે. હકીકત તો એનાથી ઉલટી છે કે બધા ભક્તો પ્રભુના સાનિધ્યથી ધન્ય થયેલા છે. પણ પ્રભુનો વ્યવહાર એટલો નમ્ર હોય છે, જાણે કે દરેકને એવું લાગે છે કે અમારા સાનિધ્યથી કનૈયાને મજા આવે છે. હકીકત એનાથી ઉલટી હોય, પણ છતાં પણ પ્રભુની આ મહાનતા છે. અને આટલી મહાનતા, આટલું ભક્તની સાથે એક થઈને રહેવું. ગોપબાલોની સાથે પ્રભુ કેવી રીતે રહેતા હતા. બધા ગોપબાલો તો એમની પીઠ ઉપર ચડી જતા હતા, ઘોડો ઘોડો બનાવીને એમની પદુડી કાઢી નાખતા હતા, પણ તો પણ પ્રભુને એ બધા વાલા લાગતા હતા. ગમે એમ કરીને કૃષ્ણને હરાવી અને દાવ લેવાનો જ. હકીકત છે કે કૃષ્ણને કોઈ હરાવી શકે નહીં, એ અજેય છે, પરંતુ પોતાના ભક્તને ખુશ કરવા માટે પોતાને હારી જવામાં પણ કોઈ તકલીફ નથી. ભક્તની સામે હારી જવામાં પ્રભુને વિજય દેખાય છે. તો પ્રભુ એટલા બધા એક થઈને રહેશે કે પરિણામે ભક્ત જાણે કે પૂરેપૂરો કૃતાર્થ થઈ જાય છે. પ્રભુ પોતાના ઐશ્વર્યને, ભગવત્તાને એક બાજુ મૂકી અને એક સામાન્ય માણસની જેમ જ દરેકની વચ્ચે ભગવાન રહેતા હોય છે. અને એટલે એ લોકો ઘણી વખત ભૂલી પણ જાય છે કે આ ભગવાન છે. એને પોતાની જેમ જ માની લેતા હોય છે, તો જ પીઠ ઉપર ચડીને દાવ લે ને, બાકી તો યાદ રહે કે આ ભગવાન છે, તો એવું કરવાની હિંમત ક્યાંથી ચાલે. પણ એ ઐશ્વર્ય પ્રભુ ત્યાં પ્રગટ કરતા નથી. ઐશ્વર્યને હંમેશા પ્રભુ એક બાજુ રાખે છે. તો ભગવત ભક્તિમાં એટલી શક્તિ છે કે પ્રભુના ઐશ્વર્યને પણ એક બાજુ કરી દેશે. ઐશ્વર્ય શક્તિ પ્રભુની ત્યાં શાંત થઈ જાય છે. અને ભગવાન સ્વયં પોતાના ઐશ્વર્યને પ્રગટ થવા દેવા માંગતા નથી.
જ્યાં જરૂર હતી ત્યાં એમણે પ્રગટ કર્યું છે, પણ પ્રગટ કરીને ફરી પાછી એમણે એવી કંઈક લીલા કરેલી છે કે ફરી કોઈને યાદ રહેતું નથી કે આણે કરેલું છે. નહીં તો આટલો નાનો છોકરો આવું કાર્ય કરે કેવી રીતે? કઈ રીતે એ શકટાસુરનું ભંજન કરી શકે? કઈ રીતે બીજા રાક્ષસોને મારી શકે? થોડી ઘણી પણ પ્રશ્ન લોકોના મનમાં થાય તો ભગવાન બધાના મનને ફરી પાછું સરખું કરી દે. અને એ લોકો પણ એટલા બધા સરળ હતા, વૃંદાવનવાસી એટલા બધા સરળ હતા કે કનૈયો જે કે એ બધું એમના માટે સત્ય જ હતું, જે કે એ બધું જ માની લે. કનૈયો કે બધા આંખ બંધ કરી દો તો બધા આંખ બંધ કરી દે, પછી એને જે કરવું હોય તે બધું કરી નાખે. તો કારણ કે ખુલ્લી આંખે કરે તો પ્રગટ થઈ જાય કે આ કોણ છે? ભગવાન છે. જ્યારે દાવાગ્નિ પ્રગટ થયો તો બધા ગોપબાલો ડરી ગયા કે આ દાવાગ્નિ હવે બધાને બાળી નાખશે. બધા કહે છે કનૈયા કૃષ્ણ કંઈક કર, કંઈક કર. ત્યારે કૃષ્ણ કહે છે સારું હું કંઈક કરું છું, ચલો તમે બધા આંખો બંધ કરી દો, હું કંઈક જાદુ કરું. કે તો આંખો બંધ કરવાનું કીધું તો બધા આંખો બંધ કરીને બેસી ગયા. એટલા બધા સરળ છે કે આંખો બંધ કરવાનું કીધું પછી બંધ જ રાખે, ખોલીને પાસે જોતા નથી. આપણા જેવા નહીં. નહીં તો કે બંધ કરવાનું કીધું શું કરતો હશે જોઈ લઈએ, એવું કોઈ કરતું નથી. ભગવાને એકવાર કહ્યું કે બધા આંખો બંધ કરી દો તો બધા ભોળા ભાવે આંખો બંધ કરીને બેસી ગયા. અને ભગવાને દાવાગ્નિનું પાન કરી લીધું, પોતાનામાં જ લઈ લીધું અને બધું શાંત થયું. ત્યારે કે હવે આંખો ખોલો બધા, તો બધાએ આંખો ખોલી. તો બધાને થાય કે અરે શું થઈ ગયું? કનૈયાએ જાદુ કર્યું, બસ એટલું જ, એનાથી વધારે કંઈ નહીં. ત્યાં કંઈ એવો વિચાર આવતો નથી કે આવું કાર્ય આટલા એક નાના બાળકથી, અમારા જેવા એક છોકરાથી આ કાર્ય થઈ શકે નહીં. આ અગ્નિ ક્યાં જતો રહ્યો, આવો દાવાગ્નિ ક્યાં જતો રહ્યો, કંઈ ખબર પણ ના પડી. કોઈ પ્રશ્ન ત્યાં ઊભો થતો નથી. ભગવાન એમના મનને એવા રાખે છે કે એમના ઐશ્વર્ય, એમની ભગવત્તા સંદર્ભનો કોઈ પ્રશ્ન એમના અંતરમાં ઊભો નથી થતો. એટલું જ નહીં, ભાગવતનો બીજો પ્રસંગ પણ પ્રસિદ્ધ છે. જ્યારે ભગવાને ત્યાં ગિરિરાજની પૂજા કરાવી, ઇન્દ્રનું પૂજન બંધ કરાવ્યું. ભગવાન કહેશે કે આ ઇન્દ્રની પૂજા કરવાની જરૂર નથી, બધું આપનારો કોણ છે? તો કે આ ગિરિરાજ જ છે, ગોવર્ધન જ આ બધું આપનારો છે. અને માટે પૂજા કોની થવી જોઈએ? આ ગોવર્ધનની જ થવી જોઈએ. છે તો નાના ટેણિયા ભગવાન, પણ બધા બુઢા પણ એની વાતો જ્યાં બધા માની લે કે વાત સાચી. કૃષ્ણ કહેશે એટલા માટે હવે ઇન્દ્રની પૂજા નહીં કરવાની. કોની પૂજા કરવાની? ગોવર્ધનની પૂજા કરવાની. કારણ કે કૃષ્ણ કહેશે કે આ ગોવર્ધન જ બધું આપે છે, અન્ન આપનારો પણ એ છે, વરસાદ લાવનારો પણ એ છે, તમારું રક્ષણ કરનારો પણ એ છે. તો કે આ ગોવર્ધનની જ પૂજા કરવાની. તો બધા ગોવર્ધનની પૂજા કરે અને પૂજા કરે પછી કૃષ્ણ કહેશે કે જો હમણાં ગોવર્ધન પ્રગટ થશે. એટલે બધા શ્રદ્ધા રાખીને બેઠેલા છે કે પૂજા કરી છે ને તો હમણાં ગોવર્ધન ભગવાન પ્રગટ થશે. અને થોડી વાર પછી કૃષ્ણ કહે કે બધા આંખ બંધ કરી દો, હમણાં પ્રગટ થશે. તો બધા આંખ બંધ કરીને બેસે અને પછી કે હવે બધા આંખો ખોલો. તો ગોવર્ધનની ઉપર પોતે જ જઈને બેઠેલા હોય અને કે જો ગોવર્ધન પ્રગટ થઈ ગયા. અને બધા હાથ જોડીને નમસ્કાર કરે કે હા ગોવર્ધન પ્રગટ થયા, ગિરિરાજ પ્રગટ થયા. બેઠો હોય એ પોતે જ બેઠેલો હોય, પણ કોઈને એવી શંકા થતી નથી. કોઈ એને કહેતું નથી કે તું ક્યાં ચડી બેઠો, ગોવર્ધન પ્રગટ થવા જોઈએ એની જગ્યાએ તું ક્યાં ચડી બેઠો, એવું કોઈ કનૈયાને કહેતું નથી. કેમ? કારણ કે એટલી સરળતા છે, એટલું ભોળપણ છે, એટલી બધી શ્રદ્ધા છે એના શબ્દમાં. અને એટલા માટે જ તો પ્રભુ એમની વચ્ચે નાચે છે. નહીં તો બીજું અધિકારીત્વ કયું છે? એ સરળતા, એ ભોળપણ, એ જ વૃંદાવનવાસીઓનું અધિકારીત્વ છે. અને એમની આ બધી ઈચ્છાઓ, ભગવાનની સાથે રહેવાની ઈચ્છાઓ, અભિપ્સાઓ જે છે એ બધાની પૂર્તિ કરવાને અર્થે પ્રભુ અવતાર દેહ ધારણ કરીને આવે છે. એવી જ રીતે બીજી બાજુ હનુમાન, સુગ્રીવ, ભરત, લક્ષ્મણ આ બધાની અભિપ્સાઓની પૂર્તિ કરવાને અર્થે ભગવાન રામચંદ્રજી પ્રગટ થાય છે. તો ભક્તોને અર્થે જ ભગવાન અવતાર ધારણ કરે છે એવું રામાનુજાચાર્યજીનું માનવું છે, એમનો મત છે. કે જે ભક્તને માટે ભગવાનનો વિરહ
અસહ્ય થયેલો છે. અને કોઈ એક બે ભક્ત નહીં, એવા ભક્તોના અનેક સમૂહો જ્યારે આ પૃથ્વી પર હોય છે કે જે દરેક ઈચ્છે છે કે પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય. દરેકને માટે એક પળ યુગ જેવી વીતે છે. તો ભગવાનનો વિરહ જે ચાલી રહેલો છે એ વિરહાગ્નિમાંથી, વિરહ તાપમાંથી મુક્ત કરવા માટે પ્રભુ ભક્તોની વચ્ચે આવી અને જીવન વ્યતીત કરે છે. એમના જ જેવા એક સામાન્ય મનુષ્ય બની અને ભગવાન જીવન વ્યતીત કરે છે. ઐશ્વર્યને એક તરફ રાખી અને ભગવાન એમના જેવા જ સામાન્ય બની રહેશે. જરૂર ભગવાનને કાર્ય કરવા માટે વચ્ચે વચ્ચે ઐશ્વર્ય પ્રગટ કરવું પડે છે. જેમ દાવાગ્નિનું પાન કર્યું કે ગોવર્ધન રૂપે પ્રગટ થઈ ગયા, આ એમની ઐશ્વર્ય શક્તિની જ અભિવ્યક્તિ છે. પરંતુ એ અભિવ્યક્તિ કાલે પણ પ્રભુ એવું ધ્યાન રાખે છે કે મારી ભગવત્તા પ્રગટ ના થઈ જાય. જેમ જ્યારે ભગવાને યશોદા માને બ્રહ્માંડ દર્શન કર્યા, એવું કહેવાય છે કે ભગવાન સ્તનપાન કરતા હતા, યશોદાના ખોળામાં સ્તનપાન કરતા હતા અને યશોદાએ એમને ત્યાંથી હટાવી દીધા કે કનૈયો બહુ દૂધ પી લેશે તો પાછું પચશે નહીં, એવું કરીને એને હટાવી દીધું. એ હટાવ્યો તો કનૈયાને ગમ્યું નહીં અને એટલા માટે એણે માતાને મોઢું ખોલી અને અંદર બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને દર્શાવ્યું કે જો માતા, તારું દૂધ પીનારો માત્ર હું નથી, સમગ્ર બ્રહ્માંડ તારું દૂધ પીવે છે. પણ જેવું આવું દર્શન કરાવ્યું અને યશોદા માએ જોયું તો કનૈયાને ફરી થયું કે આવું જોઈને આ માં ફરી પાછી ક્યાંક મને ભગવાન માનવા લાગશે અને એટલે તરત જ યશોદાની બુદ્ધિને ભગવાન તરત જ ફેરવી દે. યશોદાએ જોયું તો પણ યશોદા કહેશે કે આ તો મારી આંખનો જ દોષ છે, આવું કંઈક ને કંઈક જોયા કરે છે. નહીં તો નાના છોકરાના મોઢામાં આવું હોય ખરું કે આ તો મારી આંખનો જ કંઈક દોષ છે કે એને સરખું જોતા આવડતું નથી, તો એને સાચું માનતી નથી. સામે ઐશ્વર્ય પ્રગટ થવા છતાં પણ ભગવાન ભક્તના મનને એવું રાખે છે કે એનું મન ભગવાનને એના જેવા જ એક સામાન્ય મનુષ્ય તરીકે જોયા કરે. કારણ કે એ રીતે જોઈ રહે તો એમનો વ્યવહાર આખો બદલી જાય. પછી ભગવાન જાણે છે કે યશોદાના ખોળામાં બેસવા પછી થોડું મળે. એ એકવાર જાણે કે આ સાક્ષાત નારાયણ છે, જગન્નાથ છે, તો યશોદા પછી એની સાથે એવો વ્યવહાર કરવાના નથી, સોટી લઈને એને ડરાવવાના નથી, કારણ કે એને ખબર છે કે આ તો બધાને ડરાવનારો છે. પરંતુ ભગવાન એવું ઈચ્છતા નથી. તો એક સમાન મનુષ્ય તરીકે જ પ્રભુ એમની સાથે જીવન વ્યતીત કરે છે. ને એટલા માટે જ ગોપ બાલો કે ગોપીઓ કે અમે નહીં તમારા રે, તમે વળગો ના વિઠ્ઠલરાય, અમે નહીં તમારા રે. કહેશે કે વિઠ્ઠલરાય તમે અમને વળગોમાં, ભગવાનને કહેશે કે અમને વળગોમાં. હકીકતમાં તો ભક્ત ભગવાનને વળગવા માંગતો હોય છે, પણ અહીંયા ભક્ત ભગવાનને કહેશે કે તમે વળગોમાં વિઠ્ઠલરાય, અમે નહીં તમારા રે. તમે અમને વળગોમાં, અમે તમારા નથી. તમારા નથી એવું કે છતાં પણ પેલો પાછળ પાછળ જ ફર્યા કરે. તો એમાં પણ ભગવાનની મહત્તા છે, એમાં એમની એ જ એમની મહાનતા છે કે ભગવત સ્વરૂપે અવતરિત થયા હોવા છતાં પણ ભક્તોની લાલસાને પૂર્ણ કરવાને અર્થે એ જીવનભર એમની સામે એક સામાન્ય મનુષ્ય બનીને રહેશે. અને તો જ ભક્ત જે છે એ એમની સાથે સર્વ પ્રકારે વ્યવહાર કરી શકે, માતા વાત્સલ્યમયી બની શકે, ગોપીઓ પ્રેમમયી બની શકે, ગોપ બાલો સખા બની શકે, એ ત્યારે જ સંભવ બને. તો રામાનુજાચાર્યજી કહેશે કે ભક્તોની અભિપ્સાની પૂર્તિને અર્થે જ પ્રભુ આવે છે અને દુષ્ટોનું હનન તો સાથે સાથે થઈ જાય છે. એ બાય પ્રોડક્ટ છે, આવ્યો શું તો કરતો જાઓ, બાકી એમાં કોઈ તાત્પર્ય નથી. તો દુષ્ટોના હનનને અર્થે પ્રભુને કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. એ સંકલ્પ માત્રથી પણ થઈ શકે, એમના સાનિધ્ય માત્રથી પણ પ્રભુ દુષ્ટના મનને પરિવર્તિત કરવાને સમર્થ છે. એટલે જ ભાગવતમાં ક્યાંક નિરૂપણ આવે છે
કે ભગવાન જ્યારે અવતરિત થાય છે તો સમગ્ર સૃષ્ટિ જે છે એ શીતલ બની રહેશે. કામ, ક્રોધ, લોભ, મોહાદી જે બધી અંતરની ગ્રંથિઓ જે છે એ ગ્રંથિઓ સર્વની આપોઆપ ગળવા લાગે છે. ભાગવતમાં નિરૂપણ છે કે કલ્કી અવતાર જ્યારે થશે તો એ અવતારમાં પ્રભુના અવતાર દેહમાંથી એક એવી શીતલ વાયુ નીકળે છે કે જેના પરિણામે સર્વની આ અસુર ગ્રંથિઓ છે કે આસુર સંપત્તિ જે છે એ ધીમે ધીમે બધી ઓગળવા લાગે છે. તો ભગવાન એ કાર્ય તો અનેક રીતે કરવાને સમર્થ છે. એના માટે એમણે પૃથ્વી પર સદેહે આવવું જ એવું અનિવાર્ય નથી એવું રામાનુજાચાર્યજી કહે છે. પણ ભગવાન પોતાના કાર્યમાં એને પણ સમાવિષ્ટ કરી લેશે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. ત્યાર પછી ત્રીજું ભગવાન કહેશે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાનનું ત્રીજું કાર્ય છે, અવતાર ધારણ કરવા માટેનું ત્રીજું પ્રયોજન છે ધર્મનું સંસ્થાપન કરવું, ધર્મની સ્થાપના કરવી. ભગવાનના જે અવતાર હોય છે એ અનેક પ્રકારના અવતાર હોય છે. કેટલાક અવતાર માત્ર ઉપદેષ્ટા અવતાર છે કે જે અવતારમાં પ્રભુ માત્ર ઉપદેશ જ આપે છે. જેમ કે વેદવ્યાસ તરીકે પ્રભુનો અવતાર છે અને વેદવ્યાસ તરીકે વિદ્યાદાન એ જ કાર્ય એ અવતારમાં કરેલું છે, જે માત્ર આચાર્ય બનીને રહેલા છે. કેટલાક અવતાર જે છે એ અનુષ્ઠાતા અવતાર હોય છે. અનુષ્ઠાતા અવતારનો અર્થ છે કે જેમાં એ ઉપદેશ પણ આપે અને સાથે સ્વયં પણ અનુષ્ઠાન કરે. જેમ કે નારદજી. નારદજી એ પણ ભગવાનનો અંશાવતાર છે કે જે નારદજી અનેક ભક્તોને ઉપદેશ આપે છે, ભગવાનના માર્ગે વાળે છે અને સ્વયં પણ શું કરે છે? નારાયણ નારાયણ સ્વયં પણ કરતા રહેશે, અનુષ્ઠાન કરતા રહેશે. તો એવા કેટલાક અનુષ્ઠાતા અવતાર હોય છે. ત્રીજો મહત્વનો અવતાર કહેવામાં આવે છે જે કહેવાય છે ભગવત સ્વરૂપ સમર્પક. ભગવત એટલે કે આરાધ્ય, આરાધ્ય સ્વરૂપ સમર્પક અવતાર. આરાધ્ય સ્વરૂપ સમર્પક અવતારનો અર્થ છે એવા પ્રકારનો અવતાર કે જે સ્વરૂપ અનેક ભક્તોને માટે આરાધ્ય બની રહે, ઈષ્ટદેવ બની રહે. કે જે અવતારનું અવલંબન લઈને જીવ એની પૂજા કરી શકે, જપ કરી શકે, ધ્યાન કરી શકે, એની લીલાનું ચિંતન કરી શકે. તો એવો જે અવતાર જે છે એને કહેવાય આરાધ્ય સ્વરૂપ સમર્પક અવતાર. કે જે અવતાર દેહ એક આરાધ્ય આપે છે, એક આરાધ્ય મૂર્તિ આપે છે કે જેનું હું ભજન કરું, જેને હું ઈષ્ટદેવ રૂપે સ્વીકાર કરું. જેમ કે ભગવાન રામચંદ્રજી, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ આરાધ્ય સ્વરૂપ સમર્પક અવતાર છે કે જેના આધારે જીવોને, ભક્તોને એક આલંબન મળી રહેશે, જેના આધારે ઉપાસના માર્ગ જે છે એ ચાલુ રહેશે. હું કોની ઉપાસના કરું, કોના જપ કરું, કોનું ધ્યાન કરું, કોની પૂજા કરું? તો જે અવતાર
જે છે એનું ધ્યાન, પૂજા, ઉપાસના આદિ હું કરું. અને આપણે માત્ર આ બે અવતારના સંદર્ભમાં જોઈએ તો રામાવતાર અને કૃષ્ણાવતાર, તો પૃથ્વી પરના કેટલા બધા જીવો કોને ભજે છે? રામને, કૃષ્ણને ભજે છે. કલ્પના કરો કે રામ કે કૃષ્ણનો અવતાર ન થયો હોત, તદરૂપે એ આ પૃથ્વી પર ન આવ્યા હોત, તો આ બધા જીવો કોનું ભજન કરત, કોનું ધ્યાન કરત, કોના જપ કરત? તો રામ અને કૃષ્ણ એ આરાધ્ય સ્વરૂપ સમર્પક અવતાર છે કે જ્યાં મને એક મહાન આલંબન મળી રહેશે. જ્યાં સુધી હું પ્રભુના નિર્ગુણ નિરાકાર સ્વરૂપને ન ઓળખું, ત્યાં સુધી એ જ પ્રભુની આરાધના કરવાને અર્થે મને એક સગુણ સાકાર આલંબન, એક આશ્રય મને મળી રહેશે. તો સગુણ સાકાર પ્રભુની આરાધના પણ સાધકના જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અંતરને શુદ્ધ કરવા માટે, પોતાના ભાવ પ્રવાહને યોગ્ય દિશા આપવા માટે, સંસારની આસક્તિથી છૂટવા માટે, અંતઃકરણની શુદ્ધિને અર્થે, મનને એક જગ્યાએ મૂકી એકાગ્ર કરવાને અર્થે સગુણ સાકાર આલંબન એ અત્યંત ઉપયોગી છે. બલકે નિર્ગુણ નિરાકારમાં પ્રવેશ કરતા પૂર્વે સગુણ પરમાત્માની આરાધના એક અનિવાર્ય સોપાન છે. એના વગર નિર્ગુણમાં પ્રવેશ થવો અસંભવ છે. કાગભૂષણજી જ્યારે એમના ગુરુ પાસે ગયા તો એમના ગુરુ એમને નિર્ગુણ નિરાકાર તત્વનો ઉપદેશ આપવા માટે પ્રવૃત્ત થાય છે. પણ કાગભૂષણજી કહે છે કે મારે તો સગુણ પરમાત્માનો ઉપદેશ જોઈએ છે. એને હું એક વખત આંખ ભરીને જોઈ લઉં, પછી નિર્ગુણ પરમાત્માનો ઉપદેશ તમે મને આપજો. ભરી લોચન બિલોકી અવદેશા, તબ સુની હું નિર્ગુણ ઉપદેશા. કે છે એક વખત હું આંખો ભરી ભરી અને અવધેશ શ્રી રામચંદ્રજીનું દર્શન કરી લઉં, ત્યાર પછી તમે મને નિર્ગુણ ઉપદેશ આપજો. તો સગુણમાંથી જ નિર્ગુણમાં પ્રવેશ સંભવ છે. સગુણની આરાધના મને નિર્ગુણ તત્વના પ્રવેશ માટે અધિકારી બનાવનાર છે. તો જ્યાં સુધી સગુણ ઉપાસના કરી, સગુણ ભક્તિ ધ્યાન આદિ કરીને મારે જે મેળવવાનું છે હું મેળવી ન લઉં, ત્યાં સુધી મારે એને પકડી રાખવાનું હોય. બાકી મન તો અનેક પ્રકારની દલીલો કરવાનું છે. પહેલેથી જ એવું વિચારવા લાગે કે ભગવાન તો બધે છે જ ને, બધે છે માટે મંદિરે જવાની જરૂર નહીં, બધે છે માટે કોઈને માથું નમાવવાની જરૂર નથી, બધે છે માટે જપ કરવાની જરૂર નથી. તો આ બધે છે એવું વાક્ય બોલવા માત્રથી કલ્યાણ થઈ જતું નથી. પરમાત્મા બધે જ છે આ સત્યને મારે આત્મસાત કરવું પડે છે. માત્ર બોલી નાખવાથી એ પ્રમાણે કોઈ જીવનું કલ્યાણ થતું નથી. અને નહીં તો કે ભગવાન તો મનમાં જ બેઠેલા છે ને, મનમાં જ છે, બહાર ક્યાં જવાની જરૂર છે? માટે દેવદર્શને જવાની જરૂર નથી. મનમાં જ છે માટે સત્સંગ કરવાની પણ જરૂર નથી. મનમાં જ છે માટે સંતો પાસે પણ જવાની જરૂર નથી. કારણ કે અંતે એ પણ શું કહેવાના છે? તમારા મનમાં જ છે ને, કે એવું જ કહેવાના છે. તો આવી રીતે મન દલીલો કરી કરી અને આ સાધનાથી એ પાછું પડવા માંગતું હોય છે. આ સ્થિતિ તો કેવી છે કે કોઈ માણસ ખાડામાં પડેલો હોય, ગંદકીમાં પડેલો હોય, અને એ કોઈને બચાવો બચાવવાની બૂમ મારે, અને ત્યારે હું એને જઈને ઉપદેશ આપું, એ કોની મદદ માંગે? તારામાં બધી શક્તિ છે, જાતે ઊભો થાકે. તો પેલો જાતે ઊભો થવા માટે પ્રયત્ન કરે, થઈ ના શકે, અને ફરી પાછો મદદ માંગવા માટે પ્રયત્ન કરે, તો કે આવો કાયર બને છે. બધું તારામાં જ છે, બધું જાતે જ મળવાનું છે, તું જ તારો ગુરુ છે. આ બધા બોલતા હોય છે.
એ બધું જાતે જ મળવાનું છે. પણ તોય પેલો ખાડામાંથી બહાર ના નીકળી શકે અને પછી કે બીજા કોઈને ના બોલાવ, હું જ તને કાઢીશ, કે હું જ તારો ઉદ્ધારક બનીશ. અને પછી અંતે શું કરે? એ અંતે ફરી પાછો કહેવા લાગે કે આ બધું તો મનમાં જ છે, બધી કલ્પના છે, તું ખાડામાં નથી, તું તો સ્વર્ગમાં બેઠેલો છે. અને એમ કરીને એને છોડીને એ જતો રહે. તો ન બીજાની મદદ લેવા દીધી, ન પોતે એનો ઉદ્ધાર કર્યો, અને ખાલી કે તું ભાવના કર, તું ક્યાં છે? સ્વર્ગમાં બેઠેલો છે. તો એમ કોઈ સ્વર્ગમાં એવી રીતે કોઈ સ્વર્ગમાં બેસતું નથી, એનાથી કોઈ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. તો આ રીતે ખોટો ઉપદેશ આપી અને લોકોને ખોટા રવાડે ચડાવવા એ ખરેખર મહાન પાપ છે. ઈશ્વરનું આલંબન આપીએ નહીં, સગુણ સાકારનું આલંબન છોડાવી દઈએ અને નિર્ગુણ નિરાકારમાં પ્રવેશ ન થયો હોય પેલો ત્રિશંકુની જેમ વચ્ચે લટક્યા કરે. ન અહીંનો રે ન તઈનો રે, બંને તરફથી એના માટે કોઈ આલંબન ના રહે. અને પછી અંતે એક દિવસ એવો આવે કે એને થાય કે આ બધું જૂઠું જ છે, કંઈ કરવાનું નહીં, તો એ હતો ત્યાં ને ત્યાં જ ફરી પાછો રહ્યો. એટલા માટે જ ઉપદેશ આપવો એ બહુ જ જવાબદારી ભરેલું કાર્ય છે. વક્તાએ એક એક શબ્દ બહુ જવાબદારી પૂર્વક બોલવાનો રહેશે. કારણ કે સામે બેસીને સાંભળનારા બધા શ્રદ્ધાળુ છે, બધા કંઈક સત્ય શોધી રહેલા છે, અને અસત્યને સત્ય માનીને ન બેસી જાય, વિરામને મંજિલ માનીને ન બેસી જાય, એ જોવું એ વક્તાની જવાબદારી છે. વક્તા ઉપર બહુ મોટું ઉત્તરદાયિત્વ છે. કોઈની શ્રદ્ધાને ઠેસ ના પહોંચે, શ્રદ્ધા ક્યાંયથી ડગે નહીં, ભક્તિમાં કોઈ આંચ ન આવે. નહીં તો વેદાંતના વક્તા તો બહુ મારફાડ હોય છે, વધારે વિચારતા હોતા નથી. નિર્ગુણ નિરાકારની એવી મોટી મોટી વાતો કરે ને બિચારો ભક્તિ કરતો હોય તો કે ક્યાં સુધી ઘંટડી વગાડ્યા કરીશ? તો ક્યાં સુધી ઘંટડી વગાડવાની હોય? જ્યાં સુધી મારા મનની ઘંટડી બંધ ના થાય ત્યાં સુધી વગાડવાની હોય. અને એ બંધ થઈ કે નહીં એ મારે જોવી પડે. અને એ ઘંટડી બંધ થાય, મનની ચંચળતા ઓછી થાય, તો નિર્ગુણ નિરાકારનું ચિંતન સંભવ બને, એમાં પ્રવેશ કરવો સંભવ બને. તો હંમેશા સજાગ રહેવાનું હોય. હું ક્યાં છું, મારે શેની આવશ્યકતા છે, એ મને સ્પષ્ટ હોવું જોઈએ. નિર્ગુણ નિરાકારની વાતો સાંભળી અને છલાંગ મારવા માટે તૈયાર ના થઈ જવું છે. એક પછી એક સોપાન આગળ વધવાનું છે. ભગવાન ગીતામાં સ્વયં કહેશ, શનૈ શનૈ રૂપરમે બુદ્ધિ ધૃતિગૃહિતયા. તારા મનને તું ધીમે ધીમે ઉપરામ કર, ધીમે ધીમે એને નિવૃત્ત કર. એક પછી એક સોપાન તું એને આગળ ચડાવ. અધ્યાત્મ સાધનામાં છલાંગને ક્યાંય સ્થાન નથી, કૂદકો મરાતો નથી. અહીંયા શોર્ટકટ કંઈ જ નથી. જે માર્ગે મહાપુરુષો ગયેલા છે એ માર્ગે જ પાછળ પાછળ ચાલવું પડે છે. અહીંયા કોઈ એવું વિચારી ના શકે કે એમણે તો બહુ લાંબો રસ્તો લીધો, હું અહીંયા ટૂંકે રસ્તે જતો રહું, એવું કોઈ વિચારી શકે એમ નથી. એવું કરવામાં થાપ જ ખાવાની છે. કારણ કે ટૂંકો રસ્તો છે નહીં, વધારે રવાડે ચડાય એવું છે. અને ટૂંકા રસ્તામાં 4 ચક્કર મારીએ તો પેલા જેટલો જ થઈ જાય. એ ફરી પાછો વિવેક રાખવો પડે છે. ફરી ફરીને ફરી ત્યાં જ આવવાનું રહેશે. તો કોઈ ઉતાવળ કર્યા વગર અને છતાં પણ પરમ ઉત્સાહ અને નિષ્ઠા સાથે આ જીવનમાં આગળ વધવાનું હોય. તો આપણે હંમેશા વિચાર કરીને જોવું જોઈએ કે ક્યાંક ખાડામાં તો પડેલા નથી ને, અને પડેલા છીએ અને છતાં પણ હું તો સ્વર્ગમાં બેઠેલો છું એવી કોઈ કલ્પનામાં તો રાજતા નથી. ત્યાંથી મારે ઉપર ઉઠવાનું છે. ઉપર ઉઠવા માટે કોઈની મદદની જરૂર છે તો હું જરૂર મદદ લઉં. કોઈ મદદ કરનાર આવે તો એનો હાથ પકડવા માટે હું તૈયાર છું. એ દર્શાવે એ માર્ગે હું સહાયભૂત થવા માટે તૈયાર છું. તો આ સાધનામાં સગુણ ભગવાનનું આરાધન, સગુણ ભગવાનનું ચિંતન, એનું ધ્યાન, એની લીલાઓનું ચિંતન, આ બધું બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જગતમાં ભમતા પોતાના મનને જગતમાંથી બહાર કાઢવા માટે ઈશ્વર એ એક પરમ આલંબન છે. મનને ક્યાંક ને ક્યાંક તો રમણ કરવું જ હોય છે. સીધે સીધું કોઈ એને શાંત અવસ્થામાં પહોંચાડી શકતું નથી.
તો મન જે જગતમાં રમણ કરે છે ત્યાંથી એને ઉઠાવી અને ઈશ્વરમાં રમતું કરીએ. ભગવાનનું નામ લઈએ, ભગવાનના રૂપનું ધ્યાન કરીએ, ભગવાનની લીલાઓનું ચિંતન કરીએ. હસવું આવે તો એની લીલાઓનું સ્મરણ કરી અને હસવાની ઈચ્છા થાય. ગુસ્સો આવે તો પણ એને સામે બેસાડીને એની સામે જ ગુસ્સો કાઢીએ. ઝઘડવાની ઈચ્છા થાય તો પણ એની સાથે ઝઘડીએ. આ સૌથી સલામત ભરેલું સ્થાન છે. ત્યાં બે સંભળાવશો તો સામી ચાર મળવાની નથી. સંપૂર્ણ સલામત સ્થાન છે. ગમે તે કરશો તો પણ પ્રભુ એવા ને એવા હસતા રહેવાના છે. એવા ને એવા એ તમારો જાણે કે સ્વીકાર જ કરી રહેલા છે. એવી જ રીતે સામે ઉભા રહેશે. તમારા પ્રેમનો, તમારા ક્રોધનો, તમારી ઈર્ષાનો, તમારા રાગનો, દ્વેષનો, લોભનો, મોહનો સર્વનો સ્વીકાર. બધું પ્રભુના ચરણે ધરતા જાઓ અને આમ કરતા કરતા જ વ્યક્તિત્વની શુદ્ધિ થાય છે, અંતર શુદ્ધ થાય છે. એ બધું ઉલેચવું પડે છે. અંદર જે બધું દબાઈને પડેલું છે, જન્મો જન્મનું જે બધું દબાયેલું છે, એ ધીમે ધીમે બહાર આવે છે. અને એને પ્રભુની સામે પ્રગટ કરો. પ્રભુ તો આ અસુર સંપત્તિ બધી હડપ કરવા માટે તૈયાર જ છે. એના માટે પ્રભુ હંમેશા ભૂખ્યા રહેશે. બીજું બધું ખવડાવે તો બરાબર કે, પણ જ્યારે તું મને તારા કામ, ક્રોધ, લોભ, મોહ આપે તો મારી ભૂખ બરાબર નિવૃત્ત થાય છે. તો મારા જ દુર્ગુણોને, મારી જ આસુરી સંપત્તિને નિવૃત્ત કરવા માટે પ્રભુ હંમેશા તત્પર છે. પ્રભુ હંમેશા માતૃવત છે. માતા જેમ બાળકની ગંદકીને સર્વ રીતે સાફ કરે, એવી રીતે ઈશ્વર પોતાના ભક્તની ગંદકીને સર્વ રીતે સાફ કરે છે. બધું લેવા માટે તૈયાર છે. તો આ એક સાધનાનો બહુ જ મહત્વનો ભાગ છે, મહત્વનું સોપાન છે. અને આમાંથી જ સાધક ધીમે ધીમે ખીલી શકે છે, વિકાસ પામી શકે છે. અને ધીમે ધીમે એ એટલો વિકાસ પામે છે, એટલો પરિપક્વ થાય છે કે અંતે સર્વ આલંબનને છોડી અને શાંત, સમાહિત, નિર્ગુણ, નિરાકાર તત્વમાં સ્થિત રહેવાને સમર્થ બને છે. તો ભગવાન આ પ્રમાણે જ્યારે અવતાર ધારણ કરે તો એ અવતાર ભક્તને માટે બહુ જ મોટું આલંબન બની રહેશે. પોતાના મનને માટે એને એક મહત્વનો આશ્રય મળી રહેશે. મનને હું ક્યાં રાખું, કેવી રીતે સંભાળીને રાખું? તો પ્રભુના રૂપમાં, ધ્યાનમાં, લીલાઓમાં એને સંભાળીને રાખી શકાય. અને ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એવી લીલાઓ કરે છે કે એ લીલા ચરિત્રને સાંભળતા ભક્ત ક્યારેય પણ થાકતો નથી. તમે જુઓ, રામાયણ કેટલી વખત બધે કહેવામાં આવે છે. કોણ નથી જાણતું કે રામાયણમાં શું આવે છે? બધા જ જાણે છે કે રામાયણમાં શું છે, હવે શું આવશે, હવે શું આવશે, બધી જ એને ખબર છે. સવારે સાંભળવા ગયા અને વક્તા ત્યારે જ કહી દેશે કે હવે બપોરે આ પ્રસંગ સંભળાવવામાં આવશે. તો બપોરે શું આવશે એ પણ ખબર છે. અનેક વખત સાંભળેલું છે અને છતાં પણ સાંભળવા જઈએ છીએ. કેમ? કારણ કે ભગવાનની આ જે લીલાઓ છે, લીલા કથા જે છે, એમાં એક અનેરો રસ છે. ભાગવતમાં દરેકને ખબર છે કે શું આવે છે. કૃષ્ણનો જન્મ થયા પછી કૃષ્ણની લીલાઓ ખબર છે કે છઠ્ઠે દિવસે પૂતના આવવાની જ છે. એક પછી એક બધા જ પ્રસંગો ખબર છે અને છતાં પણ કૃષ્ણ ચરિત્ર સાંભળવા માટે બધા જાય છે. કૃષ્ણ લીલાનું શ્રવણ કરતા કરતા કોઈ ધરાતું નથી. જ્યારે પણ બાલ લીલા આવે, ગોપીઓ સાથેની લીલા આવે, બાલ સખા સાથેની લીલાઓ આવે તો એ સાંભળવામાં હંમેશા આનંદ જ આવે છે. અનેક વખત સાંભળી લીધા હોવા છતાં પણ એમાં ક્યારેય પણ રસ ઓછો થતો નથી. અને આ જ ભગવાનની લીલાઓની વિશેષતા છે. આપણે કરેલા કામ આપણે બીજાને સંભળાવીએ, કેટલી વખત સંભળાવી શકીએ? એક વખત કહીએ કે આવું કરી નાખ્યું, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. બીજી વખત સંભળાવવા જાવ તો પેલો તરત જ બોલી નાખે કે તમે કીધું તું મને. મારે તો આવું બહુ થાય. કારણ કે ઘણા બધા સંભળાવવા આવે ને, અને
સાધુઓ સાંભળવામાં હોશિયાર છે, ચૂપચાપ સાંભળતા હોય, કારણ કે આવું સ્થાન ક્યાંક જ મળે ને. કારણ કે બીજે તમે શરૂ કરો ને કે આમ કર્યું તો આમ, તો કે મેં આમ કર્યું હતું. પોતાનું જયારે કરવા કરો કે કંઈક પરાક્રમ કેવા બેસો કે આવું થયું, પછી આમ કર્યું, તો એ તમે કહેતા હોય એ પેલો સાંભળે ના સાંભળે એની પેલા એ પોતાનું કંઈક સ્મરણ કરવા લાગે, અને પછી કે હા અમે આમ કર્યું હતું ત્યારે અમે પણ આમ ગયા હતા, મેં પણ આમ કર્યું હતું, ને કંઈક એનું પણ ચાલુ થઈ જાય. તો સાધુ એ એવું સ્થાન છે કે ત્યાં સૌથી સારી રીતે તમે સંભળાઈ શકો, ચૂપચાપ સાંભળે. તો એવા ઘણા મારી પાસે આવતા હોય, આજે આવે મહિના પછી આવે તો ફરી એ જ વાત ફરી કહેતા હોય, ફરી પાછા આવે ફરી એ જ વાત કહેતા હોય. પછી હળવેકથી હું કહું, કારણ કે બહુ થઈ ગયું એમ થાય, પછી હળવેકથી કહું કે ના આપણે મને કહું તું, મને ખ્યાલ છે, પણ તો એ સંભળાઈને પૂરું કરીને જ રહે. પછી હું સમજી જાઉં કે હવે આ સાંભળીએ જ છૂટકો છે, એટલે ફરી પાછા ચૂપ થઈ જાય. તો આપણા કરેલા કામ કેટલી વખત સાંભળે બીજા, ઈચ્છા કેટલી વખત થાય, એક વાર બે વાર એ પરાણે, બીજી વખત તો પરાણે જ થતું હોય, બીજી વખત કોઈ પ્રેમથી સાંભળે નહીં. તો મેં કહું એમ સાંભળવું પડે, માટે સાંભળી લે. અને જો ધીરજ ના રહે તો કે હવે બહુ કીધું, બહુ ઠોકાઠોક ના કર, કે આવું તરત જ કહી દઈએ. પણ ઈશ્વરના પરાક્રમ જે છે, ઈશ્વરની લીલાઓ, એમની જે કંઈ પણ કૃતિઓ જે છે એ કંઈક એવી અનૂઠી કૃતિઓ છે, એવી કંઈક વિશેષતા, એવો કંઈક રસ એમાં છે કે જેને સાંભળતા સાંભળતા મનુષ્ય થાકતો નથી. ભગવાનની લીલાઓ સાંભળતા સાંભળતા મન તન્મય થઈ જાય છે. બીજા કોઈનું સાંભળતા સાંભળતા મન એટલું તન્મય નહીં થાય, પણ પ્રભુની લીલાઓનું શ્રવણ કરતા કરતા મન તન્મય થઈ જાય, હૃદયમાં ભાવ જાગૃત થાય, આંખમાં આંસુ આવી જાય, પરસેવો છૂટી જાય, કંપન થઈ જાય. આ બધા એક દિવ્ય ભાવ કહેવામાં આવે છે. ભક્તિ સાધનામાં, ભક્તિ શાસ્ત્રમાં આ બધા દિવ્ય ભાવ છે. અને આ બધાથી જ મનુષ્યના અંતરની ખૂબ શુદ્ધિ થતી હોય છે. જીવન એક સન્માર્ગે હંમેશા રહેતું હોય છે. તો ભગવાન એવી એવી લીલાઓ કરે છે કે જેના પરિણામે જીવોના મન એમાં પકડાય રહે. તો ભગવાનના અવતારનું આ એક વિશેષ પ્રયોજન છે, જેના પરિણામે ઉપાસના ધર્મ, ભક્તિ ધર્મ આ અવિરત ચાલુ રહેશે. અને ધર્મ સંસ્થાપનાનો અર્થ આ ઉપાસના ધર્મ, ભક્તિ ધર્મનું સંસ્થાપન કરવું, અને સાથે સાથે ભગવાન અત્યારે જે કરી રહેલા છે ગીતાજીનો ઉપદેશ, એ પણ ધર્મ સંસ્થાપનનું કાર્ય છે. કૃષ્ણ અવતારનું આ એક મુખ્ય પ્રયોજન હતું. ભગવાને જે અર્જુનને ઉપદેશ આપ્યો, એ અર્જુનને નિમિત્ત બનાવી અને સર્વ જીવોને માટે પ્રભુએ ઉપદેશ આપ્યો છે. તો ગીતા ઉપદેશથી પણ ભગવાન આ ધર્મ સંસ્થાપનનું કાર્ય કરી રહેલા છે. એટલે જ આગળ ભગવાને કહેલું હતું કે આ જે યોગ જે છે, સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. અર્જુન, આ જે જ્ઞાન યોગ કે જે ક્ષીણ થઈ ગયેલો હતો, પરંપરા જે ક્ષીણ થયેલી હતી, એને જ હું પુનરુજ્જીવિત કરી રહેલો છું. તો ભગવાન સ્વયં અવતાર ધારણ કરી અને આ પ્રમાણે આત્મજ્ઞાનનો ઉપદેશ આપી રહેલા છે, જેના પરિણામે જ્ઞાન સંપ્રદાય, અદ્વૈત સંપ્રદાય કે અદ્વૈત માર્ગ જે છે, એ અદ્વૈત ધર્મ એવો ને એવો જ ચાલુ રહે. તો ધર્મ એટલે સર્વ પ્રકારના ઉપાસના ધર્મ, કર્મયોગ રૂપી ધર્મ, જ્ઞાનયોગ રૂપી ધર્મ, આ સર્વને ભગવાન પુનરુજ્જીવિત કરી રહેલા છે. તો એ પણ અવતારનું એક મુખ્ય કાર્ય છે. ભગવાન રામચંદ્રજીએ પણ નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો. લક્ષ્મણને રામ ગીતા સંભળાવી. તો આ ઉપદેશ રૂપી કાર્યથી ભગવાન અવતાર ધારણ કરે ત્યારે આ ઉપદેશ રૂપી કાર્યથી
આ પ્રમાણે ધર્મનું સંસ્થાપન કરે છે. તો ઈશ્વરનું સમગ્ર જીવન, એની સમગ્ર ચેષ્ટાઓ, એના દ્વારા અપાયેલો ઉપદેશ, આ બધું જ પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરનાર છે, ધર્મને દ્રઢ કરનાર છે. તો 3 કાર્ય ભગવાને દર્શાવ્યા: પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આગળનું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.